લોકલાગણી અને ભાજપના નેતાઓના વિરોધ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કતલખાનાની દરખાસ્ત રદ, ₹32 કરોડના ખર્ચે સ્લોટર હાઉસ બનાવવાની બજેટ જોગવાઈ હવે દૂર કરાશે. સ્ટેન્ડિંગ કમિટીએ લીધો આખરી નિર્ણય. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ 2026-27ના ડ્રાફ્ટ બજેટમાં સૂચિત કરવામાં આવેલા નવા સ્લોટર હાઉસ કતલખાનાની વિવાદાસ્પદ દરખાસ્તને આખરે સત્તાવાર રીતે પરત ખેંચી લેવામાં આવી છે. મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા અંદાજપત્રમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં અત્યાધુનિક કતલખાનું બનાવવા માટેની જોગવાઈઓ કરવામાં આવી હતી, જેનો શાસક પક્ષ અને સ્થાનિક સ્તરે ભારે વિરોધ જોવા મળ્યો હતો. આ દરખાસ્ત સામે એલિસ બ્રિજ વિસ્તારના ધારાસભ્ય અમિતભાઈ શાહ સહિત ભારતીય જનતા પાર્ટીના અનેક અગ્રણી નેતાઓએ ઉગ્ર વાંધો ઉઠાવ્યો હતો. જનતાની ધાર્મિક આસ્થા અને લોકલાગણીને ધ્યાનમાં રાખી આ પ્રકારના પ્રોજેક્ટને મંજૂરી ન આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દિવાંગભાઈ દાણીએ બેઠક બાદ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે જનહિત અને લોકલાગણીનું સન્માન કરતા હવે બજેટમાંથી આ દરખાસ્તને સંપૂર્ણપણે દૂર કરી દેવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનરના ડ્રાફ્ટ બજેટમાં અંદાજે ₹32 કરોડ રૂપિયાના ખર્ચે નવું કતલખાનું બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે ભાજપ સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના સખત વિરોધ બાદ વહીવટીતંત્રને નમતું જોખવાની ફરજ પડી છે. આ નિર્ણયને પગલે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે. હવે આ બજેટમાં ફાળવવામાં આવેલી રકમને શહેરના અન્ય વિકાસ કાર્યો અથવા લોક સુવિધાના પ્રકલ્પોમાં વાપરવામાં આવે તેવી શક્યતા છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા ડ્રાફ્ટ બજેટ જે રજૂ કરવામાં આવ્યું તેમાં ફ્લોટર હાઉસ જે રાખવામાં આવ્યું હતું, પરંતુ મહાનગરપાલિકાની લોકલાગણી તદુપરાંત માન્ય ધારાસભ્ય અમિતભાઈ શાહ સાહેબ તથા અન્ય લોકોની રજૂઆતને આધારે માન્ય મ્યુનિસિપલ કમિશનરે આ જે ડ્રાફ્ટ બજેટમાંથી છે આ ફ્લોટર હાઉસ કેન્સલ કરવા માટે, રદ કરવા માટેની આપણે વાત કરીએ કે એના માટેનું એ સ્વીકારેલું છે અને આવનાર સમયગાળા દરમિયાન આ ફ્લોટર હાઉસ આપણે વાત કરીએ કે એ દૂર કરવામાં આવશે.